પરમ પૂજ્ય ગંગાદાસ બાપુ અંકલેશ્વરથી ખાસ ઉપસ્થિત છે, એ આશીર્વચન આપશે. रामं रामानुजं सीतां भरतं भरतानुजं कपीन्द्रं वायुसूनं प्रणमामि पुनः पुनः. श्री सीतानाथ सभारभ्यां रामानंद आर्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां. नीलाम्बुजश्यामल कोमलांगं सीतासमारोपितवामभागं पाणो महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. कुंद इंदु समदेह उमार मन करुणा अयन जाहि दीन परने करौ कृपा मर्दनमयन. बोलिए सियावर रामचंद्र भगवान की, श्री उमापति महादेव की, श्री बालकृष्ण भगवान की, सनातन धर्म की. 2 मिनिट संकीर्तन करशु. सीताराम 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 जय सीताराम. सीताराम 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 जय सीताराम. सीताराम 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 जय सीताराम. श्री रामचरित मानस कथा. આજે શ્રી રામચરિત માનસનું મંગલાચરણ થઈ રહ્યું છે ત્યારે ઉપસ્થિત સરંભડા ગામના તમામ મંદિરના દેવી દેવતાઓ અહીંયા અપ્રત્યક્ષ રૂપે હાજર છે. ભગવાન કરુણા વર્ણવાલય શ્રી સીતારામજી મહારાજ પોથીજીના રૂપમાં અહીંયા વિદ્યમાન છે. વ્યાસાસ્થાને પરમ પૂજ્ય શ્રી રામચરિત માનસનું અમે જેને ઘરેણું કહીએ, અમારું અમરેલી જિલ્લાનું ગૌરવ એવા પૂજ્ય ત્રિકમદાસ બાપુના શ્રીમુખથી આજે આ કથાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આયોજક પરિવાર વજુભાઈ એમ તમામ ગલાણી પરિવાર અને સમસ્ત સરંભડા ગામના તમામ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત, અમારે બલદેવ બાપુ, પૂજ્ય બાપુ, અમારે પ્રિયાંશુજી, આપ સૌ કથા પ્રેમી, રામ પ્રેમી, સત્સંગ પ્રેમી ભાઈઓ તથા બહેનો અને પૂજ્ય બાપુનું તમામ રીધમ અને અમારે પૂજ્ય ભૂદેવો, આપ સૌને મારા જય સિયારામ. આજે ભાઈ બીજ અને ગલાણા પરિવારને આંગણે પિતૃઓના મોક્ષ અર્થે શ્રી રામચરિત માનસ કથા આ વિચાર આવવો એ જ મોટામાં મોટી પિતૃઓની કૃપા છે. નકર આવા વિચારો નથી આવતા. જેના વડીલોના આશીર્વાદથી આ ગલાણી પરિવારને આવો સદવિચાર આવ્યો. જેમની કથા અહીંયા છે અને એને મોક્ષ આપણે ક્યાં મળશે? તમે વિચાર કરો આ કથાનો પાવર કેટલો છે. શ્રી રામચરિત માનસ, શ્રીમદ ભાગવદ્ ગીતા આપણી પાસે 2 એવા સદગ્રંથો છે જે એક મને તમને જીવતા શીખવાડે છે અને શ્રીમદ ભાગવત કથા મને તમને મૃત્યુ કેવું હોવું જોઈએ, મૃત્યુ સુધારવા માટે આ 2 ગ્રંથ આપણી પાસે છે. પણ અમે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે આપણે આ કથાઓ જીવનમાં શું કામે આપણે જરૂરી છે. પિતૃઓના મોક્ષ તો છે જ, પણ સાથે સાથે મારું ને તમારું જીવન ધન્ય બને. શ્રી રામચરિત માનસમાં કોઈ એવો પ્રસંગ નહીં હોય જે મને તમને, મારા ને તમારા જીવનને ટચ ન કરતો હોય. શ્રી રામચરિત માનસની એક સોપાઈ ગોસ્વામીજી આને મંત્રો કિયા છે. ભગવાન શિવજી પહેલી કથા કોઈ ગાય હોય તો ભગવાન મહાદેવે શ્રી રામચરિત માનસ કથા. આ અતિ પવિત્ર ગ્રંથ
અને આ ગ્રંથ મારે ને તમારે શું કામે આટલું બધું ઘણી નવલકથાઓ છે, પણ દિને દિને નવમ નવમ મને ને તમને કંઈક નવું જ મળતું હોય છે શ્રી રામચરિત માનસ કથામાં. આપણે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે ખરીદવા જાઓ તો એની સાથે એક નાની એવી પુસ્તિકાઓ પણ આપે છે કંપનીઓ, કે જેને ઓપરેટિવ કઈ રીતે કરવું એની સાથે મને તમને આપે છે ને, કે આને કઈ રીતે તમારે ચાલુ કરવું, યુઝ કરવું, એ પુસ્તિકા આપે છે. ભગવાને આપને માણસ બનાવ્યા, માણસ બનાવીને આપને અહીં મોકલ્યા છે. એની સાથે સાથે ભગવાને આપને શાસ્ત્રો આપ્યા છે, 18 પુરાણ, 4 વેદ, શ્રી રામચરિત માનસ, ભાગવત કથા, એ આ પુસ્તકો મને ને તમને આપ્યા છે. શું કામે? કે આ શિવને ખબર હતી કે આ જીવને બહુ જરૂર છે, એટલા માટે ભગવાને પહેલાં એવું કીધું, તું જીવન જીવતા પહેલાં આને વાંચ, પછી જીવન જીવવાનું ચાલુ કર. પણ આપણે હા ઓવડું સમજે કે આ બધું અમને બધું આવડે છે, પણ નહીં બાપ, કથા મને ને તમને સતત આપણે જીવન કેમ જીવવું, પરિવારમાં કેમ રહેવું, રામચરિત માનસમાં છે. તો ગલાણી પરિવારને આંગણે આજથી 9 દિવસ શ્રી રામચરિત માનસનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે સાથે સાથે આપણે આપણા જીવનને ધન્ય બનાવવા માટે આ 9 દિવસમાં આપણે શું લઈ જવાનું છે અહીંથી, એ બહુ મહત્વનું છે. કલિકાળમાં આ અમારો વૈદિક ધર્મ છે, અમારો સનાતન ધર્મ છે, અને આ જૂના ધર્મ લ્યો જાણી, ભજનમાં કીધું છે ને, આ જૂના ધર્મ એ જ અમારો સનાતન ધર્મ છે. અને જાણો તમે, આ વડલો છે અમારો રામ, અમારો શિવ, અમારો કૃષ્ણ, અમારી આદ્ય અંબા જગદંબા, આ અમારા સનાતનીઓ છે. આને પકડી રાખજો. બહુ ડાળિયું નહીં ટીંગાતા હો, ક્યારે હેઠા પડો કાંઈ નક્કી નહીં. ડાળિયું બહુ અત્યારે કળયુગમાં ફૂટી છે, પણ કોઈની આપણે ટીકા નહીં, પણ અમારો વડલો છે આ, એટલી અમને ખબર પડે. અમે સાધુ છીએ, તમારો રોટલો ખાઈએ છીએ, અમે તમને ખાડા ન બતાવી શકીએ બાપ. આ સનાતન છે. રામથી કોઈ પર છે જ નહીં, શિવથી કોણ મોટું છે આ જગતમાં? ઘણા હોય એમ કે માતાજીના ફોટા નહીં રાખવાના, આમ કેમ ભાઈ, તમે કોઈ ઉપરથી આવ્યા છો? આ સત્ય સનાતન છે. અમારી 51 જગદંબાઓ બેઠ્યું છે પહાડોમાં, આ સત્ય નથી? તમે કાલ સવારે પ્રગટ થયા છે તમારા સંપ્રદાયો, અમારે એમાં નથી પડવું, પણ અમારો સનાતન, અમારો વૈદિક ધર્મ, અમારો શિવ, અમારો રામ, અમારો કૃષ્ણ, અમારા સદગુરુઓ, આને તમે સંભાળજો. હું આજે જ અમારે ક્યાં ગયા નરેશભાઈ નાવડિયા બહુ સરસ વાત કરી હતી. બાપુ એક મેં સૂત્ર વાંચ્યું હતું કે ઘરડા ઘરમાં શોભે, ઘરડા ઘરમાં ન શોભે. મા બાપની સેવા કરજો બાપ. આ સમય એવો અત્યારે આવી રહ્યો છે, માતા પિતાને તરસોડે છે લોકો, પણ આ પિતૃનારાયણની કૃપા છે આ પરિવાર ઉપર. આવો સદવિચાર આવ્યો છે. સરંબડા ગામને આંગણે આવું સરસ સુંદર રૂડું આયોજન થયું છે. વિશેષ હું કાંઈ નહીં કહું, કારણ કે અમારે પ્રિયાંશુ બહુ, બાપુ 7 વર્ષની ઉંમરથી એમણે કથા ચાલુ કરી હતી, આજે 150 કથા કરીશ, અત્યારે 15મું વર્ષ ચાલે છે. બાપુ પ્રાઇમરી સ્કૂલ પણ નથી જોઈ એણે, કોઈ સ્કૂલમાં પણ નથી ગયો, પણ છતાં ઇંગ્લિશ, સંસ્કૃત બધું કન્સેપ્ટ, બધું પાવરફુલ, કોઈ સ્કૂલ જ નથી જોઈ જેણે, અને છતાં આજે 150 કથા આસ્થા સુધી એમણે જેણે કશી કથા કરી એ મારે હનુમાનજીની કૃપા છે. એમના પણ આશીર્વાદ એને પણ આપણે સાંભળશું. પણ વિશેષ કાંઈ નહીં કહેતા, આપ સૌને નવા વર્ષના જય સિયારામ. ગયું વર્ષ ગમે એવું ગયું હોય, પણ નવું વર્ષ તમને ગમે એવું જાય એવું ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સિયારામ. વાલ્મીકી રામાયણ, જેનો દિગ્વિજય સંસાર આખામાં છે. ખાલી ભારત વર્ષમાં નહીં, વિશ્વમાં વાલ્મીકી રામાયણનો દિગ્વિજય થયો છે. લગભગ કોઈ ભાષા નહીં હોય જેમાં રામાયણ ન પહોંચી હોય, કોઈ દેશ નથી જ્યાં રામાયણ ન પહોંચ્યું હોય. ઇસ્લામી સંસ્કૃતિઓના
સૌથી મોટો દેશ જે ગણાય છે ઇન્ડોનેશિયા, તેના દરેક રાજા, દરેક વડાપ્રધાન, દરેક જે રાજા છે એને રામ કહેવામાં આવે છે. મહર્ષિ મહેશ યોગીએ તો રામ નામનું ચલણ પણ રજૂ કરેલું છે. ફિલિપ લુડ્સબર્ગ અમેરિકાના તુલસીદાસ કહેવાય છે. ફાધર બુલ્કે બેલ્જિયમથી આવીને અહીંયા એટલી બધી સંશોધન કર્યું. રામકથા ઉત્પત્તિ ઓર વિકાસ 7 દળદાર ગ્રંથો આપ્યા છે. એણે બતાવ્યું કે રામાયણ, આ આખો સંસાર, આખું વિશ્વ, મનુ અને શત્રુપા અને એના પછી ઈક્ષ્વાકુ વંશ અને એનાથી ફેલાયેલી ડાળો છે, માત્ર ભારત નહીં, સર્વત્ર રામાયણ છે. અને એટલે જ રામ નામ મણે દીપ ધરું, જેહુ દેહરી દ્વાર, તુલસી ભીતર બાહેર હું, જો ચાહસી ઉજિયાર, એમ તુલસીદાસે કહ્યું. અને સાથે જબાન આપી એણે, સત્ય વચન અરુ દીનતા પરશ્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જબાન. અને એ જ્ઞાન યજ્ઞની અંદર આપણે પાવન થવાનું છે. ઘરે બેઠા ગંગા આવી છે. વિનંતી કરું છું સમર્થ રામકથાકાર પ્રિયાંશુ મહારાજને પ્રસંગોચિત આશીર્વચન આપે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુદ્ધમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાય પતये નમઃ. વંશે વિભૂષિતકરાનવનીરદાભાત પીતાંબરાદરુણબિંબફલાધરોષ્ઠાત પૂર્ણેन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. बोलिए सियावर रामचंद्र भगवान की. आप लोग इतनी बड़ी संख्या में बैठे हैं, कम से कम जोर से जयकारा लगे. हमारे ब्रज में कहते हैं कि भैया देखो, जयकारा इतनी जोर की लगनी चाहिए कि यमराज की छाती पे घूंसो लग जाए. यमराज की छाती पे घूंसो लग जाए, इतना तेज जयकारा होना चाहिए. तो एक बार सभी भक्तजन दोनों हाथ ऊपर उठाकर बोल बांके बिहारी लाल की. थोड़ी आवाज आ गई है. बाकी महाराज जी 9 दिन में अभ्यास करा देंगे. तो अकारण करुणा वरुणालय भक्तवांछा कल्पतरु हरिद्वित द्वित श्वेतांबरधारी पीतांबरधारी बागांबरधारी भगवान त्रिदेवों के चरणों में कोटि कोटि नमन. परम कृपालो दयालो मणिमंदित पादपीठ परम पूज्य सदगुरुदेव श्री श्री 1008 महामंडलेश्वर सदगुरुदेव भगवान श्री गंगादास जी बापू के चरणों में कोटि कोटि नमन. व्यासपीठ के ऊपर विराजमान व्यास स्वरूप व्यास भगवान के चरणों में कोटि कोटि नमन. सभी अपने मधुर कंठों से और संगीतों को आपके मन को मोहने वाले सभी भाइयों को चरणों में नमन. सभी भूदेवों के चरणों में कोटि कोटि नमन. एवं पधारे हुए विराजमान सभी संत भगवान के चरणों में मेरा नमन. और आप सब भगवत भक्त भगवत प्रेमी भगवत जन श्रोता बंधु, आप सभी को मेरा जय जय श्री सीताराम. हिंदी समझ में आएगी ना आपको? जोर से बोलिए, क्योंकि मैं हिंदी वासी हूं ना, गुजराती नहीं आती है. राघवेंद्र सरकार जी की वांग्मयी प्रतिमूर्ति विराजमान श्री रामचरितमानस जी, जिनका आज प्रथम दिवस मंगलाचरण के साथ प्रारंभ होने जा रहा है. ये दिव्य ज्ञान की गंगा आज हमारे इस नगरी के अंदर आई है. यह हमारा बहुत ही भाग्य का दिन है कि इस नए साल की शुरुआत में साक्षात राघवेंद्र सरकार हमारे मस्तक के ऊपर विराजमान होकर के आज पधारे हैं. आज तो सब लोग पगड़ी बांध करके नाच भी रहे थे ना. कौन कौन नाच रहा था आज? ये देखो, बाकी के लोग तो भंडारा पाने आए हैं. तो साहब,
आज ठाकुर जी हाथ में नहीं आए, अपने मस्तक के ऊपर विराजमान होकर के यहां पर पधारे हैं। कितना भाग्य का दिन है कि ठाकुर जी हमारे मस्तक पर विराजमान होकर के आए। हम लोग यहां पधारे हैं साहब, हम लोग दुनिया में बहुत नशा करते हैं, ये नशा वो नशा, दारू पीने का, शराब पीने का, सिगरेट पीने का। लेकिन साहब अगर नशा करना है तो तुलसीदास जी महाराज ने कहा है कि राम जी के नाम का नशा करो। सबसे बड़ी अगर नशा कोई है तो ये है, ये जाम पड़ जाम पीने से क्या फायदा, रात बीती सुबह को उतर जाएगी। अरे तू पी ले राम नाम की चुस्कियां, तेरी जिंदगी सवर जाएगी। एक वो शराब होता है जो अभी पीते हैं और रात भर उतर जाते, रात में पीते हैं सुबह उतर जाते, लेकिन ये राम नाम का एक ऐसा नशा है जो अगर अभी पी लेंगे तो जिंदगी गुजर जाएगी लेकिन उतरेगी नहीं। दुनिया वाले रबड़ी और रसगुल्ले खा करके भी मरे जा रहे हैं, लेकिन मीराबाई को जा करके देखो, जहर पी के भी नाचती नजर आती है। नाचती है कि नहीं? लोग कहे मीरा भाई बावरी, सास कहे कुल नासनी रे। सास खुद की कह रही है कि ये तो कुल नासनी है, लेकिन फिर भी महल में जा करके देखो कि पग घुंघरू बांध मीरा नाची रे। जो खुद के परिवार के लोग ताना मारते हैं, लेकिन फिर भी वो कृष्ण नाम का जहर का प्याला पी करके भी नाच जाती है। वैसे ही ये राम नाम का प्याला है। शराब पीने से क्या मिलेगा? नशा यह नाश कर देगा, फिरोगे दाने दाने को, कटोरा हाथ में होगा न कोई देगा खाने को। ये शराबियों की आदत है। एक शराबी एक मंदिर के बाहर गया, मंदिर के अंदर से पुजारी जी आ रहे थे। शराबी पुजारी जी के पास जाके बोला, महाराज जी सबसे बड़ा कौन? पुजारी जी ने कहा, बेटा सबसे बड़ा भगवान। शराबी कहने लगा, अगर सबसे बड़ा भगवान तो एक बात बताओ, ये मंदिर में क्यों है? पुजारी जी को लगा कि शायद ये बड़े जगह को बड़ा बता रहा है। उसने कहा कि चलो सबसे बड़ा मंदिर। शराबी बोला, अगर सबसे बड़ा मंदिर तो एक बात बताओ, धरती पे क्यों? पुजारी जी ने सोचा बात तो ठीक है। बोले बेटा सबसे बड़ी धरती। बोले सबसे बड़ी धरती तो एक बात बताओ, शेषनाग के माथे पे क्यों? बोले बेटा सबसे बड़े शेषनाग। बोले सबसे बड़े शेषनाग तो शंकर जी के गले में क्यों? बोले सबसे बड़े शंकर जी। बोले सबसे बड़े शंकर जी तो कैलाश पर्वत पे क्यों? बोले सबसे बड़ा कैलाश पर्वत। बोले तो रावण के हाथ तो कैलाश पर्वत कैसे उठ गया? बोले सबसे बड़ा रावण। बोले सबसे बड़ा रावण तो राम के हाथ तो क्यों मर गया? पुजारी जी उसका पांव पकड़ के बोले, बेटा मैं नहीं जानता, तू ही बता सबसे बड़ा कौन? तो शराबी बोला, सबसे बड़ा मैं जो पूरी बोतल पी के भी धरती पे सीधा खड़ा। ये शराबियों की हालत है। एक आदमी को जुकाम हो गया था, एक दोस्त उसके पास गया, बोले क्या हो गया भैया? बोले जुकाम हो गया। कैसे ठीक होगा? बोले एक ढक्कन शराब की ले ले, ठीक हो जाएगा। बोले पक्का शराब पीने से जुकाम चला जाएगा? कहने लगा, मेरा बाप बहुत पीता था, उसका जमीन चला गया, जायदाद चला गया, बंगला चला गया, खुद मेरा बाप चला गया, तेरा जुकाम नहीं जाएगा? शराब पी ले। ये शराबियों की हालत है। लेकिन साहब नशा सबसे बड़ा है ये राम नाम का। इससे बड़ा नशा दुनिया में और कोई हो भी नहीं सकता। तो अगर नशा करना, यहां जितने भी लोग बैठे हैं, कई लोग हमारे धर्मों के ऊपर अलग अलग बातें करने लगे कि ये धर्म ऐसा, वो धर्म ऐसा, लेकिन भैया सनातन धर्म जैसा कोई धर्म आपको नहीं मिलेगा। ये धर्म की बात ही अलग है, ये धर्म की बात ही निराली है। कोई कह दे माता जी की तस्वीर को साइड करो, राम जी की तस्वीर को साइड करो, हमारी तस्वीर लगा लो। लेकिन रामचरितमानस में तुलसीदास जी महाराज ने कहा है, उद्भव स्थित संहार कारणिम क्लेश हारणिम सर्वश्रेयस्य करीम सीताम न तो हम राम वल्लभाम। राम जी के अंदर, विष्णु जी के अंदर अगर सृष्टि का सृजन करने की ताकत है तो ये मेरी महारानी सीता जी दे रही हैं। भोले बाबा में संहार करने की ताकत है तो ताकत हमारी महारानी श्री किशोरी जानकी जी दे रही हैं। अब ब्रह्मा जी में पालन, यहां सृजन करने की ताकत है तो वो कौन है? बोले सर्वश्रेयस्य करीम सीताम, ये हमारी किशोरी जानकी जी देती हैं। उनसे बड़ा इस दुनिया में कोई नहीं हो सकता। ये सनातन धर्म आज का नहीं है, 2 साल का धर्म आया हुआ। कहते हैं कि हमारा वर्षों पुराना है, लेकिन सनातन धर्म की आज तक गिनती कोई नहीं कर पाए। सनातन धर्म कब से चला आ रहा है। तो साहब ये सनातन धर्म से जुड़े रहे। सनातन धर्म ये हमें सच्ची राह दिखा करके हमें परमात्मा से मिलाता है।
लोग कहते भगवान नहीं मिलते, भगवान नहीं मिलते। अरे कहां से मिलेंगे भैया भगवान? हम लोग कभी विश्वास करते ही नहीं है कि भगवान है। हम लोग तार्की जो हो गए हैं, हम लोग तार्की में आकर के अपने राम को भूलते चले गए, अपने भगवान श्री कृष्ण को भूलते चले गए। मैं कहता हूं अगर सच्चे दिल से अगर आपने हनुमान चालीसा का पाठ किया ना, तो भैया गारंटी लेता हूं हनुमान चालीसा बाद में पूरा होगा, मेरे हनुमान जी आपके सामने पहले आ जाएंगे, अगर सच्चे दिल से हो तो। रात के 2 बज रहे हो, भयानक जंगल से आप गुजर रहे हो और एक काली बिल्ली आपको देख के मुस्कुरा दे, तो तुरंत हनुमान चालीसा याद आता है। आता है कि नहीं आता? संकट कटे मिटे सब पीरा, जो सुमरे हनुमत बलवीरा, तुरंत गाते हो। और वैसे कभी याद नहीं आती। कई लोग कहते हैं महाराज मेरे पास भगवान का भजन करने का समय नहीं। अरे मरने तक की फुर्सत नहीं है। मैंने कहा रहने दे, जिस दिन मौत आ जाएगी ना उस दिन तुझे इंतजार करवाएगी नहीं। मौत जिस घड़ी तुझको नींद से सुलाएगी, मखमलों के बिस्तर से खींच के ले जाएगी। तू सोता हो, जागता हो, काम कर रहा हो, फिर भी यो खींच करके ले जाएगी। इसीलिए मौत का इंतजार मत करना, भगवान का भजन करने का टाइम निकालो। किसके पास टाइम नहीं है? गले में देखो तो डायमंड सेट, हाथ में देखो तो मोबाइल सेट। घर में डायमंड सेट, गले में डायमंड सेट, हाथ में मोबाइल सेट, घर में देखो सोफा सेट। और कमाल की बात तो ये हो गई कि सोफे सेट के ऊपर बैठने वाला बन गया सेठ, और जो ही बना सेठ सोई हो गया अपसेट। और मैं कह रहा हूं जब हो जाओ अपसेट, सब हो जाओ मेरे राम जी से सेट। और जिस दिन हो जाओगे राम जी से सेट, उस दिन सारे के सारे टेंशन अपने आप दूर हो जाएंगे। एक बार सेट हो करके देखो साहब, ये राम, ये राघवेंद्र सरकार कोई मामूली नहीं है, ये आपके प्यार का भूखा है। भगवान कहते हैं भाव का भूखा हूं मैं और भाव ही भवसार है, भाव से मुझको भजे तो भव से बेड़ा पार है। भाव नहीं तो निधिवन मधुवन लगता है वीरान, और भाव नहीं तो हर मंदिर में दिखता है पाषाण। भाव के भूखे हैं भगवान। इसलिए परमात्मा को तो प्रेम चाहिए। आप लोग कितना प्रेम दे सकते हो ठाकुर जी को? प्रेम के कारण ही तो ठाकुर जी विदुर जी के यहां भाजी खाने चली गई थी, केले की छिलके खा ली गई थी। प्रेम के कारण ही तो ठाकुर जी ने अर्जुन का रथ चलाया था। क्यों? प्रेम। अगर प्रेम नहीं है ठाकुर जी से तो साहब इस दुनिया में कुछ भी नहीं हो सकता। कई लोग कहते हैं महाराज जी आप कहते हो कथा सुनने से भगवान हृदय में आकर के विराजमान हो जाते हैं। ये सही बात है? बिल्कुल सही बात है। कथा सुनने मात्र से ठाकुर जी महाराज हृदय में आते। तत्क्षणात् ईश्वर हृदय अवरुद्धते, वेदव्यास जी महाराज ने कहा है। कथा सुनने का ये विचार ही मन में आ जाता है, उसी वक्त ठाकुर जी आपके मन में आकर के बैठ जाते हैं। तो कई लोग कहते हैं महाराज जी की बात बताओ, जब ठाकुर जी बैठते हैं तो हृदय में वजन क्यों नहीं लगता? हम अपने दिल पे एक पत्थर भी रख दे तो भारी सा लगने लगता है। जब राम जी कृष्ण जी आकर के बैठते हैं तो ये भारी क्यों नहीं लगता? उसका उपाय एक ही है। बताऊं कि नहीं बताऊं? महाराज जी समय ज्यादा हो रहा है, लेकिन कह दूं बात, अगर आपत्ति नहीं हो तो। कहूं बात कि नहीं कहूं? आप लोग बताओ। अरे जोर से बोलिए ना। हाँ, कैमरे वाले भैया आपसे, आपका नाम क्या है? विपुल। आपकी शादी हो गई? नहीं हुई? अच्छा, मान लीजिए आपकी शादी हो जाए और आपके ससुराल से फोन आए कि बेटा आओ, तो जाओगे? आप जाओगे? ससुराल नहीं जाओगे? सब फोन आएगा तो जाना पड़ेगा। जाएंगे कि नहीं जाएंगे? आप लोग बताओ। जाएंगे ना? अब ये कैसे जाएंगे? अच्छे सूट बूट पहन के जाएंगे, थोड़ा फोग वगैरह लगा के, है ना? अच्छा, वहां चले जाएं, बड़े प्यार से सास ससुर जी कहेंगे बेटा चलो अंदर जा करके बैठो, लेकिन इतने में आपके साले साहब आकर के कहे थोड़ी देर रुक जाओ, और ला करके जिस सोफे पे आप बैठ रहे हो वहां इतना गोबर ला के रख दे और कहें अब बैठो, तो कोई बैठेगा? बैठेगा कि नहीं? नहीं बैठेगा ना।
लौट के वापस चला जाएगा। वैसे ही मेरे राघवेंद्र सरकार कथा सुनने के द्वारा, मनुष्य के कानों के द्वारा उसके दिल में बैठने तो जाते हैं, लेकिन हम लोग अपने दिल के इस आसन पे काम क्रोध लोभ मोह के इतने गोबर भर रखे हैं कि ठाकुर जी उसे देख करके दूसरे कान से वापस निकल जाते हैं, वो बैठ नहीं पाते। लेकिन जिस दिन ये काम क्रोध लोभ मोह के गोबर हमारे दिल से साफ हो जाएंगे, मेरे राघवेंद्र सरकार मेरे श्री सीताराम जी सहित इस हृदय में आकर के विराजमान हो जाएंगे। तो ज्यादा कुछ नहीं कहते हुए एक बार सभी लोग जोर से जयकारा लगा दीजिए, बोल बांके बिहारी लाल की। इसी के साथ अपनी वाणी को विराम देता हूं, ज्यादा समय लिया उसके लिए माफी चाहता हूं। सभी को जय जय श्री सीताराम, राधे राधे। जय हनुमान ज्ञान गुण सागर, जय कपी सतीव लोक उजागर, राम दूत यतुलित बल धामा, जन पुत्र पवन सुत नाम, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संग, वरण विराज सुबेजा, कानन कुंडल कुंडल, हाथ ब्रज और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ सावे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगन, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता सूक्ष्म रूप धरि दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर सवारे, रामचंद्र के काज सवारे, जीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाए, तुम मम प्रिय भरत सम भाई, सहस्र वदन तुम रोयस गावे, आस कहि श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित गोपाल जाते, तुम तो सके गात, उपकार सुग्रीव यति नाराम, तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, योग शास्त्र जो सन पर भाना, मिलो ताई तुर देखा मिल मुख मारी, दुर्गम जगत के देश राम दुआरे तुम रखवारे, हो तन आज्ञा दिन पेश आवे, सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक पाओ को, तेज समारो या पे तीनों निकट नहीं आवे, नाचे रोग हरे सब पीरा, जप निरंतर हनुमत बीरा, संकट से हनुमान पुरावे, मन कर्म वचन ध्यान जो, सब पर राम तपस्वी राजा, तुमके काज सफल संसार, और मनोरथ जो कोई लावे, सोई चारों युग प्रताप तुम्हारा, हे पर सिद्धि जगत उजियारे, साधु संत के तुम रखवारे, तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई, देवता चित नव धरे, संकट कटे मिटे सब पीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जो सत बार पाठ कर कोई, छूटै बंदी महास, हो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी, तुलसी दास सदाहर मेरा, तुझे मातन कोय माधो, पवन तुमहि संकट हरना, मंगल मूर्ति हो, राम लखन सीता सहित बचन सुन, सियावर रामचंद्र की जय, रावण कृष्ण चंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव
કહું મતી અંસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારે પવન સિયાવર રામચંદ્ર કી રાધા વર કૃષ્ણ ચંદ્ર કી પવન સુત હનુમાન કી ઉમાપતિ મહાદેવ કી બોલો ભાઈ સબ સંતનો
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા બરન રઘુબર
જોદાયક બોલીએ હનુમાનજી મહારાજ ભીડ ભંજન મહાદેવ. પરમાત્મા પરિબ્રહ્મ ભગવાનની કૃપાથી સરમડા ગામના પાદરમાં આંગણે ફરી એકવાર રામકથા ગાવાનો અવસર મળ્યો. સૌ પ્રથમ આ રામકથાના યજમાન અમારે વજુભાઈ પરસોત્તમભાઈ ગલાણી, વિજયભાઈ વજુભાઈ ગલાણી, ધર્મેશભાઈ વજુભાઈ ગલાણી તેમજ ગલાણી પરિવાર પિતૃ મોક્ષાર્થે અહીં 9 દિવસ માટે રામકથાનો શુભારંભ થઈ રહ્યો છે. સૌ પ્રથમ ભગવાન દેવાદિદેવ ભગવાન મહાદેવ શિવ બિરાજિત છે. ભગવાન શિવના ચરણમાં પ્રણામ કરું. યજમાન પદ અમારે ગ્લાણી પરિવાર ને વ્યાસપીઠ પરથી પ્રણામ અને કથામાં ઉપસ્થિત આપ સર્વો ભાઈઓ બહેનો બધાને મારા જય સિયારામ. આમ તો આ બધા જ મારાથી પરિચિત છો. લગભગ 2002 મારા સીતારામ બાપુ એ ગામમાં કથા કરેલી 2002માં. વળી 2004માં પીપરિયા હનુમાનજી મારે અરવિંદભાઈ ને રમેશભાઈ ને બધા જ સેવા આપેલી. વિઠ્ઠલભાઈને ત્યાં મારો ઉતારો અને 2004માં એ કથા કરેલી. ફરી એકવાર ભગવાનની પૂર્ણ કૃપા થઈ અને 2019માં ફરી એકવાર કથા ગાવાનો અવસર મળ્યો. અમારી કથા 122મી છે સાહેબ. 45 વર્ષે પગ્યો ત્યારે થઈ. બહુ કઠિન છે સાહેબ. મારી શરૂઆતમાં તો 1-2 કથા હું કરતો, પણ ત્યારે ભગવાન મહાદેવ શિવની કૃપાથી 10 કથા વર્ષમાં કરતો રહું છું. તો ફરી એકવાર કથા ગાવાનો અવસર મળ્યો છે. આમ તો વજુભાઈ માટે તો શું કહું, ત્યારે સીતારામ બાપુની ત્યાં કથા હતી ત્યારે લગભગ પોથી વજુભાઈએ લીધેલી. હા, હવે મને બહુ યાદ નથી કેટલા પૈસામાં લીધી હોય, 1100 હોય કે 5100, એ 2002ની વાત કહું છું. કાંઈ નહોતું તોય લીધી. અને ત્યારે તો છે હા, ઈ કાળમાં 2002માં કાંઈ નહોતું તોય 5100 કે 1100 મને ખબર નહીં, પણ એના ઘરેથી બેને વજુભાઈએ એ પોથી લીધેલી સાહેબ. અને વજુભાઈ કહેતા કે અમારા દાદા એ રામકથા બહુ ગાતા સાહેબ, બહુ બોલતા સાહેબ. નથી લાગતું સાહેબ કે આ પિતૃઓના કેટલા આશીર્વાદ મળ્યા છે સાહેબ. આ ખોડાને સાહેબ કે જ્યારે રામકથાનો કેટલો સરસ, કેટલો મંગલ વિચાર આવ્યો છે. અને હું તો ઘણી વાર આમ તો પિતૃ મોક્ષાર્થે લગભગ ભાગવત જ હોય સાહેબ, પણ આ વિજુભાઈએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા સાહેબ. અને સમાજને એક બહુ જ મોટો મેસેજ આપ્યો કે પિતૃ મોક્ષાર્થે રામકથા હોય સાહેબ. અને મેં તો ઘણી રામકથા કરી, પિતૃ મોક્ષાર્થે ઘણી કથા. ભાગવત મોક્ષ આપે એ મહાન છે સાહેબ, પણ માનસ પણ મોક્ષ આપે. હા, એક રામ નામ સાધકને તારી દે સાહેબ. એક રામ નામ. રામકથામાં શું નથી? મારા ને તમારા જીવન જીવવા માટે રામચરિત્ર માનસનો એક એક શબ્દ
મહામંત્ર છે સાહેબ, અને રામાયણ ભગવાન મહાદેવ શિવના મુખારવિંદમાંથી આ પ્રથમ નીકળ્યું સાહેબ. રામાયણના વક્તા કોણ? ભગવાન શંકર છે. જેનો વિનાશ નથી, ભગવાન મહાદેવ શિવ નિર્માણ પણ છે અને જગતનું નિર્વાણ પણ છે. મહાદેવથી આ જગતનો શુભારંભ થાય છે અને આ વિશ્વનો અંત પણ શિવ દ્વારા જ થાય છે. ઈ મહાદેવ આ રામકથાના રચિતા છે સાહેબ. સમાજમાં ઘણી બધી ભ્રાંતિઓ તૂટવી જોઈએ સાહેબ. આપણે જે અંધશ્રદ્ધામાં જીવી રહ્યા સાહેબ, એને તોડવી જોઈએ. ઘણા લોકો એવું બોલે કે શિવ મંદિરમાં રામકથા હોય, હવે એને કેમ સમજાવવા સાહેબ? કારણ કે રામચરિત્ર માનસનો શુભારંભ શિવ કથાથી જ થયો છે સાહેબ. જ્યારે સમાજમાં આવા લોકો, જ્યારે સમાજમાં અંધશ્રદ્ધાનો ફેલાવો કરે સાહેબ, ત્યારે આપણે દયા આવે કે એને રામાયણ જોયું નથી, એને ભાગવત સાંભળ્યું નહીં હોય, એને ગીતા જોઈ નહીં હોય, એને શિવ મહાપુરાણનો અભ્યાસ નહીં કર્યો હોય. શંકરે જગતને શું નથી આપ્યું? મહાદેવે આ જગતને શું નથી આપ્યું સાહેબ? શિવ ન હોત તો જગત કંગાળ હોત. મહાદેવ ન હોત તો શું સાહેબ? રામચરિત્ર માનસની કથાનો કોઈ પરમ વક્તા હોય તો ભગવાન શિવની કૃપા છે. રામાયણ શું છે? મહાદેવનો પ્રસાદ છે સાહેબ. અને ભાગવત મળ્યું એ પણ શિવની જ કૃપા છે. શિવ ન હોત તો જગત ન હોત સાહેબ. તો બાપ, આવી રૂડી કથાનું મંડાણ થઈ રહ્યું છે સાહેબ. આવા એક પરિવાર દ્વારા, આમ તો 2002થી વજુભાઈને મારો પરિચય સાહેબ, હું સુરત અવરનવર એના બધા જ પ્રસંગમાં લગભગ જતો હોઉં. વિજયભાઈ, ધર્મેશભાઈ બધા જ. આપણે સુરત તો અહીંથી બસમાં ગયા હોય, પછી ફોન કરીએ, ગાડી ઊભી રહી જાય સાહેબ. ક્યારેક વિજયભાઈ હોય, ધર્મેશભાઈ હોય, બિલકુલ અહંકાર મુક્ત આ પરિવાર છે સાહેબ. ઈશ્વરે આટલી બધી એને સંપત્તિ આપી, પણ ક્યારે પણ આ પરિવારે એની સંપત્તિનો અહંકાર નથી કર્યો સાહેબ. એ મારા જીવનમાં અનુભવ્યું છે સાહેબ, અનુભવ્યું છે. એ તેની ધારે તો આ કથા બધાને આપી શકે, એની તાકાત છે સાહેબ. આ કોને ન આપી શકે, પણ નહીં, એના મનમાં મારા તરફ જે લાગણી વસી સાહેબ, કે મારે કથા તમને આપવી છે. તો બાપ, આ પરિવારને હસમુખાન યેતાળા મરકીન કાઢે વેણ. હસમુખાન યેતાળા મરકીન કાઢે વેણ, એને કાંટોય ન વાગે ભલે હોય પારકી સેન સાહેબ. વ્યાસપીઠ ઉપર બેસીને આશીર્વાદ આપું સાહેબ કે એના પરિવારને કાંટોય ન વાગે ભલે હોય પારકી સેન. તો બાપ, ઈ સાથે રામકથાનો શુભારંભ કરીએ. એ પહેલા રામચરિત્ર માનસની 2 ચોપાઈનું ગાન કરી લઈએ. એ ચોપાઈ નિત્ય નિરંતર એનો પાઠ કરીને આપણે આગળ વધીશું. તો આવો બધા સાથે મળી અને 2 ચોપાઈનો પાઠ કરી આગળ જઈએ.